ભાગવતજીને આપણે જો ડીપલી સમજીએ ને તો સ્ટોરી રાઇટિંગ પણ આવડી જાય। વાર્તાઓ કઈ રીતના લખવી એ પણ ભાગવતજી આપણને સમજાવે છે। કેમ લોજિકલી સમજાવ તો ભાગવતજીમાં એકચ્યુઅલી 12 સ્કંદ છે, 12 અધ્યાયો નહીં, સ્કંદ 12 છે, 12 કેન્ટોસ। અને અધ્યાય કેટલા તો કે 366 ચેપ્ટર્સ છે। ગીતાજીમાં 18 ચેપ્ટર્સ છે, 18 અધ્યાય છે। ભાગવતજીમાં તો 12 સ્કંદ છે। તે 12 સ્કંદ જે છે તે ભગવાન શ્રી કૃષ્ણના શરીરના 12 અલગ અલગ અંગો માનવામાં આવેલા છે જ। સ્ટોરી રાઇટિંગના દ્રષ્ટિકોણથી જોઈએ તો સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ ક્યારે બને કે જ્યારે આપણે તરત જ મેઇન કેરેક્ટરને ઇન્ટ્રોડ્યુસ ના કરીએ, થોડી એક્સાઇટમેન્ટ વધારીએ તો સ્ટોરીમાં મજા આવે। તો ભાગવતજીમાં એ પણ રહસ્ય છે। તમે જો પ્રથમ સ્કંદમાં ગ્લિમ્સ આવશે, એકદમ શોર્ટ ગ્લિમ્સ આવશે, અને સીધો ભગવાનની સીધી કથા 10મા સ્કંદમાં આવશે। વચ્ચે 8 સ્કંદ ઠાકોરજી વિશ્રામ લે છે, પછી 10મા સ્કંદમાં એમની મૂળ લીલાનો પ્રારંભ કરે છે। હવે તમારે સારામાં સારી સ્ટોરી પણ લખવી હોય ને તો આ ફોર્મેટથી તમે વિચારજો, તમારી સ્ટોરી પણ ફીટી જશે। અથવા નોવેલ રાઇટિંગ કરતા હોય, લખવાનું કાર્ય કરતા હોય તે પણ સરસ થશે। હવે ભાગવતજીમાં સાયકોલોજી પણ જોઈ લઈએ। ભાગવતજીમાં સાયકોલોજીની દ્રષ્ટિએ પણ કીધેલું છે। ગીતાજીમાં તો સાયકોલોજી જ સાયકોલોજી છે, એના વિશે અડધું વિશેષ કશું છે નહીં। જો આપણે નામોના રહસ્યો પણ ગીતાજીમાં જાણી લઈએ તો ભાગવતજીમાં સાયકોલોજી પણ છે। કઈ રીતના સાયકોલોજી છે તો કે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય 10મા સ્કંદમાં થાય છે। તો પ્રથમ સ્કંદમાં બાલકૃષ્ણની લીલા નહીં, પરંતુ સીધી દ્વારિકાનાથની અને મહાભારતની કથાઓ શું કામ આવે છે? હવે ભાગવતજીની રચના કરી છે વેદ વ્યાસજીએ અને લેખન કાર્ય કર્યું છે ગણેશજીએ। તો મહાભારતની રચના જેવી વ્યાસ નારાયણે વ્યાસ ગુફામાં પૂરી કરી, પછી એમને હૃદયમાં કંઈક અસંતોષ રહ્યો, એટલા માટે એમણે ગણેશજીને વિનંતી કરી અને કાર્ય આગળ ચાલુ રાખ્યું। પરંતુ હવે માઇન્ડમાં બેક ઓફ ધ માઇન્ડ સાયકોલોજીકલી એ જ બધા પ્લોટ્સ ચાલી રહ્યા હતા। એ જ એમના લેખનમાં આપણને પ્રથમ સ્કંદમાં મળ્યા, તો સીધા દ્વારકાધીશ જ આવ્યા। આ સાયકોલોજી ઇન શ્રીમદ ભાગવતમ છે। પહેલા લિટરેચર ઇન શ્રીમદ ભાગવતમ, સાયકોલોજી ઇન શ્રીમદ ભાગવતમ। તો ભાગવતજીમાં સાયકોલોજી છે, લિટરેચર છે, બધા જ ભક્તિના સાહિત્યના બધા રસો પણ આપણને મળે છે। પરંતુ ભાગવતજીનો મુખ્ય રસ કયો છે? તો ભાગવતજીનો મુખ્ય રસ ભક્તિ રસ છે। ભાગવતજીમાં ફાઇનાન્સની પણ નોલેજ આપેલી છે, લીડરશિપની પણ નોલેજ આપેલી છે, મેનેજમેન્ટ વિશે પણ કીધેલું છે, સાયન્સ વિશે પણ એટલું બધું આપેલું છે। આપણે મંગલાચરણમાં જ સાયન્સ વિશે ચર્ચા કરી લીધી કે સાયન્સ ઇન શ્રીમદ ભાગવતમ, તો કે સુખદેવજીનું પ્રાગટ્ય।